મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણ આખું પૂરું કર્યું. હવે આપણે આગળ જઈએ મુમુક્ષુ પ્રકરણ. હવે આ મુમુક્ષુ પ્રકરણમાં શું કહેવામાં આવ્યું છે એ પહેલાં આપણે જોઈએ, પછી એમાં આગળ જઈશું. એમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તરૂપી વનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહે છે. તેનો સહચારી થવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાન સાગરમાં જઈ પડે છે. માટે પ્રાણી માત્રને ઉચિત છે કે તેણે વાસનારૂપી નદીના સંસારથી પરાવૃત્ત કરી આત્મા તરફ વાળવા અને મલિન વાસનાઓનો ત્યાગ કરી શુદ્ધ વાસનાઓને ગ્રહણ કરવી. ફરીથી શ્લોક લાંબો છે કે ચિત્તરૂપી વનમાં વાસનારૂપી નદી પ્રબળ વેગથી વહે છે. તેનો સહચારી થવાથી મનુષ્ય અવશ્ય અજ્ઞાન સાગરમાં જઈ પડે છે. માટે પ્રાણી માત્રને ઉચિત છે કે તેણે વાસનારૂપી નદીમાં સંસારથી પરાવૃત્ત કરી આત્મા તરફ વાળવી જોઈએ. પ્રાણી માત્રને ઉચિત છે કે તેણે વાસનારૂપી નદીના સંસારથી પરાવૃત્ત કરી આત્મા તરફ વાળવી જોઈએ અને મલિન વાસનાઓનો ત્યાગ કરી શુદ્ધ વાસનાઓને ગ્રહણ કરવી. હવે આમાં શું કહેવા માગે છે કે ચિત્તરૂપી વન શબ્દ વાપર્યો છે. વનમાં અનેક જાતના વૃક્ષો હોય છે, એક નથી હોતા, અનેક જાતના હોય છે. તેમ વાસનાઓ પણ આપણી ઘણી બધી જાતની હોય છે. એક પદાર્થ પ્રત્યેની કે એક વસ્તુ કે વ્યક્તિ કે વિષય પ્રત્યેની હોતી નથી. ઘણી જ બધી આપણી ઘણા બધા પદાર્થો, વસ્તુ, વ્યક્તિ વિશેષ રીતે હોય છે. તો એ વાસનારૂપી નદીને જે પ્રબળ વેગથી વહે છે, વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થ રૂપી વાસનાઓ આપણા ચિત્તમાં પ્રબળ એટલે ભયંકર વેગથી તે વહે છે અને મનુષ્ય એની સાથે એકાકાર થાય છે. વાસનાની સાથે એટલો બધો ઓતપ્રોત થાય છે, સહચારી ઓતપ્રોત થાય છે કે અજ્ઞાન સાગરમાં જઈ પડે છે. એને એટલો બધો એ મોહાંત બને છે. એનામાં મારું, તારું, રાગ, દ્વેષ એટલે દ્વૈત ભાવ, અણગમા, ગણા અને ષડરીપુઓ ઘણા જ ઉત્પન્ન થાય છે. માટે પ્રાણી માત્રને ઉચિત છે કે વાસનારૂપી જે આ નદી છે એને સંસારથી આખી પરાવૃત્ત કરી એટલે આખી વાળીને પરમાત્મા તરફ વાળવી જોઈએ. અને આ જે મલિન વાસનાઓ છે, જે વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થ અંગેની મલિન વાસનાઓ છે કે હું આટલું કરવા માગું છું, પછી આટલું કરીશ ને આટલું કરીને જ રહીશ ને આ વસ્તુ આમ જ થવી જોઈએ, આનું આવું થવું જોઈએ, આનું આમ ના થવું જોઈએ, આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ સારી નથી, આવું બધું જે અનેક વસ્તુ એની અંદર રહેલી છે ચિત્તરૂપી વનમાં, મલિન વાસનાઓ, એનો ત્યાગ કરીને એને શુદ્ધ વાસનાઓ ગ્રહણ કરવી જોઈએ. શુદ્ધ વાસના એટલે ઈશ્વર અંગેની, કે મારે જ્યારે જે કરવાનું આવે હું ચોક્કસ કરીશ, પણ રાગ પણ નહીં રાખું, દ્વેષ પણ નહીં રાખું, હું પ્રામાણિક અને વફાદાર રીતે તે કર્મ કરીશ, પછી ઈશ્વરને જે ફળ આપવું હોય તે આપે. આગળ, પરંતુ વાસના ત્યાગ પુરુષાર્થથી જ સિદ્ધ થઈ છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને બેસી રહેવાથી સિદ્ધ થઈ શકતો નથી. પ્રારબ્ધ પણ પુરુષાર્થનું જ નામ છે. જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો આ જન્મની તથા જન્માંતરની સર્વ મલિન વાસનાઓનો ત્યાગ થઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં આવતા સર્વ વિઘ્નો તે
નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું કે વાસના ત્યાગ, જે વાસનાનો ત્યાગ છે તે એમનેમ સિદ્ધ થતો નથી, પરંતુ પુરુષાર્થથી જ તે સિદ્ધ થાય છે. તે એમનેમ કારણ વિના સિદ્ધ થતો નથી. એની માટે પુરુષાર્થ કરવો જ પડે છે. આપણે આપણી અંદર શોધવું જ પડે છે, જોવું જ પડે છે, આત્મનિરીક્ષણ કરવું જ પડે છે સખત, કે મારી અંદર આવી કઈ વાસનાઓ રહેલી છે, કાં તો હું કરીશ જ આ વાસના. તો એનો માટે આપણે પુરુષાર્થ કરવો પડે છે. કેવળ પ્રારબ્ધ ઉપર વિશ્વાસ રાખવાથી કશું થતું નથી. આપણે મારું નસીબ જ આવું છે, મારા નસીબમાં આવું છે, હવે હું શું કરું, આવું બધું કરવાની જરૂર નથી. પ્રારબ્ધ પણ પુરુષાર્થનું જ નામ છે. આપણે જે પણ કંઈ આજે પુરુષાર્થ કરીશું તે આપણું પ્રારબ્ધ બને છે. આજનું જે કર્મ છે એનું ફળ આજે ના મળે, 2 દિવસ પછી ના મળે, એ પછી મળે. આપણા જે અનેક જન્મો થાય છે એનું કારણ શું છે કે આપણે જે અનેક જાતના એવા કર્મો કર્યા છે કે જેનું ફળ આપણને એ જન્મમાં ના મળ્યું તો બીજા જન્મમાં તે પુરુષાર્થ કર્યો હોય છે એ જ આપણું પ્રારબ્ધ બને છે. જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો આ જન્મની તથા જન્મ જન્માંતરની સર્વ મલિન વાસનાઓનો ત્યાગ થઈ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના માર્ગમાં આવતા સર્વ વિઘ્નો જીતાઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શું કહ્યું કે સખત જો આપણે પુરુષાર્થ કરીએ, પ્રબળ પુરુષાર્થ કરીએ, તો આ જન્મની તો ખરી પણ અનેક જન્મોની મલિન વાસનાઓ, અશુદ્ધ અવિરાગ દ્વેષવાળી વાસનાઓનો ત્યાગ થઈ શકે છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ તરફ આપણે જઈ શકીએ છીએ અને પછી આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આમ આ પ્રકરણમાં અનેક ઉદાહરણથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે પૂર્વજન્મના પુરુષાર્થનું નામ જ વાસના છે. અર્થાત જે કંઈ જન્મમાં પ્રયત્નપૂર્વક કર્મ કરવામાં આવે છે તેનો અભ્યાસ પડી જઈને ચિત્તમાં તે સંસ્કાર રૂપથી સ્થિત થઈ જાય છે અને તે સંસ્કાર અનેક જન્મોમાં તે પ્રાણીને તે જ પ્રકારના કર્મ કરવા તરફ આકર્ષે છે. આનું નામ જ વાસના છે. બહુ સરસ કહ્યું કે આ પ્રકરણમાં અનેક ઉદાહરણથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે પૂર્વજન્મમાં આપણે જે પુરુષાર્થ કર્યો છે એનું નામ જ વાસના છે. જે પણ કંઈ કર્મ આપણે પ્રયત્નપૂર્વક કોઈ જન્મમાં કરેલા હોય છે અને એનો અભ્યાસ આપણા ચિત્તમાં પડી ગયેલો હોય છે અને એની સંસ્કારની છાપ, એ જે રીતનું આપણે જેની સાથે રહીને જે મતિથી કર્મ કર્યું હોય છે એની છાપ પડી ગઈ હોય છે સંસ્કાર રૂપે, અને તે સંસ્કાર અનેક જન્મોમાં તે પાછા જાગૃત થાય છે અને પ્રાણીને અનેક જાતના કર્મ કરવા તરફ આકર્ષે છે. આનું નામ છે વાસના. અને તેથી જ શાસ્ત્રનો એવો સિદ્ધાંત છે કે એક જન્મમાં પુરુષાર્થ અન્ય જન્મના પુરુષાર્થ કરતાં દુર્બળ તેમજ સબળ પણ થઈ શકે છે. આપણે અમુક કામ એવી રીતે કરીએ છીએ, અમુક કર્મ કરવા ખાતર કરીએ છીએ. સારું, આ કરવાનું છે તો ચલો હું કરી નાખું, સારું તમે કહો છો તો હું કરી નાખું. અને અમુક કર્મ આપણે એવી રીતે કરીએ છીએ કે કરવા જ પડે છે, યંત્ર તેમાં થાય છે, કરી નાખીએ છીએ. અને અમુક કર્મ આપણે આપણી ઈચ્છાથી ને વાસનાથી કરીએ છીએ કે ના આ તો હું કરીને જ રહીશ, આમાં મારે કોઈની માથાકૂટ નહીં ચાલે. તો આવા જે કર્મ છે તે જુદી જુદી જાતના આપણે આખા દિવસમાં આ રીતે જુદી જુદી રીતે કર્મ કરીએ છીએ. તો જે આ રીતે કર્મ કર્યા છે કાં તો હું કરીને જ રહીશ, ગમે તે થાય મારું કરીને જ રહીશ, તો આવો પુરુષાર્થ એ પૂર્વજન્મના ગમે તેટલા કર્મ હોય પણ આ પુરુષાર્થથી કરેલા, આ રીતના કરેલા કર્મ એ સિદ્ધ થાય છે, સબળ થાય છે, સિદ્ધ થાય છે. આગળ શમ, વિચાર, સત્સંગ અને સંતોષ આ 4 મોક્ષરૂપ મંદિરના દ્વારપાલ છે. આમાંથી એક પણ હોય તો મોક્ષ મંદિરમાં પ્રવેશ થાય છે.
શું કહ્યું? શમ, મનની શાંતિ, વિચાર, આત્મવિચાર, સત્સંગ, બ્રહ્મજ્ઞાન અંગેનો જે જિજ્ઞાસા છે, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ તે, અને સંતોષ કે બસ જ્યારે ખબર જ પડી કે મારી પાસે હવે જે છે એ બરાબર છે અને ઈશ્વર જે કરી રહ્યો છે એ પણ બધું બરાબર છે અને હું જે કરીશ એનું ફળ આપે, જે પણ કંઈ આપે એ બરાબર છે, એમાં મારે કંઈ ચિંતા પણ ના જોઈએ, ભય પણ ના જોઈએ, કે અસલામતી ના જોઈએ, એવું પણ મને ના જોઈએ કે આવું કેમ થયું, મેં આટલી મહેનત કરી તો આમ કેમ કર્યું થયું, ભગવાને કેમ મને આવું ફળ આપ્યું, આ કોઈ જ જાતના પ્રશ્નો થતા નથી. અહીં વ્યક્તિને સંતોષ થાય છે, કારણ કે ઈશ્વરને હું કશું આપી શકું એમ છું નહીં. એ જે ફળ આપે છે એ બરાબર છે. કેમ? કારણ કે એને મારામાં કોઈ જ જાતનો સ્વાર્થ નથી. સંતોષ. તો આમ શમ, વિચાર, સત્સંગ અને સંતોષ આ 4 મોક્ષરૂપ મંદિરના દ્વારપાળ છે. આમાંથી એક પણ હોય તો મોક્ષ મંદિરમાં પ્રવેશ થાય છે. આમાંથી એક હશે તો પણ આપણે મોક્ષ તરફ જઈશું. લક્ષ્મીની પ્રાપ્તિથી સત્યની કે સુખની પ્રાપ્તિ થતી નથી, પણ શમથી જ સત્યની કે સુખની પ્રાપ્તિ થાય છે. આપણે જે લક્ષ્મીજી પ્રાપ્ત કરીએ છીએ, પૈસો પ્રાપ્ત કરીએ છીએ, એનાથી સત્યની કે સુખ બધાની પાસે હોય છે, પણ એ લોકોને હર્ષ અને શાંતિ હોતી નથી. પણ શમ, જે મનની શાંતિ છે, મન અને બુદ્ધિ જે શાંત અને સ્થિર થઈ જાય છે, એનાથી જ, એટલે પરમાત્મામાં સ્થિર થઈ જાય છે, એનાથી જ સત્યની અને સુખની પ્રાપ્તિ થાય છે. શુભાશુભ પદાર્થોના શ્રવણ, સ્પર્શ, દર્શન, ભોજન તેમજ સંગ કરવા છતાં જેના અંતઃકરણમાં હર્ષ અને શોક ઉત્પન્ન થતા નથી, તે મનુષ્ય જ શાંત કહેવાય છે. શાંત કોણ કહેવાય? કે શુભ અને અશુભ પદાર્થોનું શ્રવણ કરવામાં આવે, સ્પર્શ કરવામાં આવે, દર્શન કરવામાં આવે, ભોજન કરવામાં આવે, તેમજ સંગ કરવા છતાં જેના અંતઃકરણમાં હર્ષ અને શોક ઉત્પન્ન થતા નથી, તે મનુષ્ય જ શાંત કહેવાય છે. હવે શ્રવણ, સ્પર્શ, દર્શન, ભોજન અને સંગ એ માણસ સામે ચાલીને કરવા જતો નથી, પણ એનું જ્યારે કાર્ય કરતો હોય છે ઈશ્વરમાં અનન્ય ભાવ અને શ્રદ્ધાથી, ત્યારે જે પણ કંઈ એને સાંભળવા મળે, જે પણ કંઈ એને સ્પર્શ કરવાનું આવે, એને જે પણ કંઈ જોવાનું આવે, દર્શન, જે પણ કંઈ ભોજન મળે, જેની સાથે લઈને કરવાનું આવે, તો એને એમ નથી થતું કે આની સાથે મારે કરવાનું, અને એવું પણ નથી થતું ઓહો આની સાથે તો મજા આવશે. આવું કશું જ હર્ષ કે શોક એને ઉત્પન્ન થતા નથી. આવી વ્યક્તિ શાંત હોય છે. વિચારથી બુદ્ધિ તીવ્ર થાય છે અને પરમ પદની પ્રાપ્તિ થાય છે. હું કોણ છું? આ સંસાર શું છે? કેવી રીતે ઉત્પન્ન થયો? વગેરે વિષયોનું વારંવાર ચિંતન કરવું, તેનું નામ વિચાર છે. વિચાર કોને કહેવાય? કે હું કોણ છું? આપણે કોને હું કહીએ છીએ એ જ આપણને ખબર નથી હજુ. આ સંસાર શું છે? આ સંસાર કેવી રીતે ઉત્પન્ન થયો? આ વિષયોનું વારંવાર જો ચિંતન કરીએ તેનું નામ વિચાર છે. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાનો ત્યાગ કરવો અને પ્રાપ્ત વસ્તુમાં સમબુદ્ધિ રાખવી, હર્ષ વિષાદથી રહિત થવું, ચિત્તને આશાથી વિવશ ન થવા દેવું, તેનું નામ છે સંતોષ. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાનો ત્યાગ. હવે આપણને એમ થાય કે મને આ વસ્તુ મળી નથી, આ બધું મળ્યું પણ આ મળ્યું નથી. અપ્રાપ્ત વસ્તુ, એની જે ઈચ્છા જે છે એનો ત્યાગ કરવો. પ્રાપ્ત વસ્તુ જે પ્રાપ્ત થઈ છે એમાં સમબુદ્ધિ, એમાં આસક્ત ના થઈએ. હર્ષ અને વિષાદ, આપણને હર્ષ પણ ના થાય, વિષાદ ના થાય, શોક ના થાય. અને ચિત્ત જે છે એને આશાથી રહિત કરીએ, વિવશ ન થવા દેવું, એટલે આશા અપેક્ષાથી રહિત કરીએ, એનું નામ છે સંતોષ. સત્સંગ તે સંસાર સમુદ્રને તરવાની નૌકા છે. જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય અને જેનામાં જ્ઞાનને સમતાનો પૂર્ણ પ્રકાશ થયો હોય છે, તે સત્સંગ છે.
કોને કહેવાય કે સત્સંગ એ સંસાર એ મોટો સમુદ્ર છે, એને તરવા માટેની નૌકા છે. જેના હૃદયની ગ્રંથિ તૂટી ગઈ હોય, ગ્રંથિ તૂટી જવી એટલે હું ને મારું આ નાશ થવો. અને જેનામાં જ્ઞાન અને સમતાનો, જેનામાં સમ્યક જ્ઞાન, સમતા પ્રાપ્ત થઈ છે, સ્થિરતા પ્રાપ્ત થયો હોય છે, તેનું નામ છે સંત. આ પ્રકરણનો સારાંશ એ જ છે કે વાસનાનો ક્ષય તે જ મોક્ષ છે અને પદાર્થોની વાસના દ્રઢ કરવી એનું નામ છે બંધન. આ આખા મુમુક્ષુ પ્રકરણમાં એ જ સમજાવવામાં આવ્યું છે કે વાસનાનો ક્ષય તે મોક્ષ છે. વાસના સંપૂર્ણપણે નાશ થઈ જવી તેનું નામ છે મોક્ષ. કે આવું કરીશ જ, આ રીતે જ કરીશ, હું એકલી જ કરીશ, આ બધું કરીશ જ આવે તે વાસના. અને પદાર્થોની વાસના દ્રઢ કરવી, એ અંદર દ્રઢ થઈ જવું, એ વાસનાનો નાશ કરવો પેલો જે છે કે આ તો હું કરીશ જ, આમ જ કરીશ, આનો નાશ કરવો એનું નામ છે મોક્ષ છે. અને એ વાસનાને દ્રઢ કરવી એનું નામ છે બંધન. તો આ મુમુક્ષુ પ્રકરણ જે હવે આપણે ચાલુ કરીશું નેક્સ્ટ ટાઈમથી, એમાં આ આખું જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યું છે. તો આ આપણે નેક્સ્ટ ટાઈમથી સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર મિત્રો? તો આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓમ નમઃ શિવાય.